હેલો ફ્રેન્ડ્સ, ચાલો ફરાળી ઢોસા બનાવીએ. છોકરાઓ જમતા નથી ને 11 એટલે ફર્સ્ટ ક્લાસ ઢોસા બનાવી દઈએ. જુઓ, આ મેં સામો લીધો છે. માપ થોડુંક પ્લસ માઇનસ હોય તો કાંઈ વાંધો નથી આવતો. પછી આ છે આપણી સાબુદાણા પલાળેલા છે. જુઓ, પલાળ્યા ને ત્યારે આનાથી પણ ઓછા હતા. આનાથી પણ ઓછા હતા. આ સરસ પલળી ગયા છે 5 કલાક. પછી આ છે દહીં અને આ છે રાજગરાનો લોટ. હવે આ બધું આપણે મિક્સી જારમાં લઈને વાટી નાખશું. થોડું એવું પાણી જોશે, બહુ નહીં જોઈએ, થોડુંક જ જોશે. જરૂર હોય તો બીજું નાખશું, કારણ કે સાબુદાણા પલળેલા છે. બરાબર ને? થોડુંક સિંધવ મીઠું લેશું. સિંધવ મીઠું. અને હું થોડું વેરિએશન માટે એમાં આદું અને મરચાં બંને પણ નાખું છું. થોડો ટેસ્ટ આવે ને, કારણ કે આપણા 11ની વસ્તુઓ સાવ ફીક્કી ફીક્કી હોય. બરાબર? એટલે 2 મરચાં અને 1 આદુનો કટકો. બસ પછી આને 15 મિનિટ રેસ્ટ આપશું આ લોટને, અને ફરાળી ચટણી સાથે સર્વ કરશું. ફરાળી ચટણી માટે શિંગદાણા, મરચાં, આદું, લીંબુનો રસ, ખાંડ. ધેટ્સ ઇટ. ચાલો પછી ફરી મળીએ.